ઝઘડિયા ખાતે બિરસા મુંડા યુવા સંગઠન સમિતિ દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. સંયુક્ત રાષ્ટ્ર સંઘ યુએનઓ દ્વારા વિશ્વભરના આદિવાસી સમાજના અધિકારો, સંસ્કૃતિ, ભાષા, પરંપરા અને તેમના અસ્તિત્વને માન્યતા આપવા માટે દર વર્ષે 9 ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી છે, જેના અનુસંધાને આ ત્રિદિવસીય ઉજવણીનું આયોજન કરાયું હતું. ઝઘડિયા આદિવાસી સમાજ દ્વારા 3 દિવસીય વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. 7 ઓગસ્ટના રોજ બ્લડ ડોનેશન કેમ્પ અને સામાજિક જવાબદારીના ભાગરૂપે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. 8 ઓગસ્ટના રોજ આદિવાસી સંસ્કૃતિને જીવંત રાખતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાયા હતા. 9 ઓગસ્ટના રોજ પરંપરાગત નાચ, ગાન અને વાજિંત્રો સાથે ભવ્ય રેલી યોજીને વિશ્વ આદિવાસી દિવસની મનોહર ઉજવણી કરવામાં આવી હતી. ઝઘડિયા એપીએમસીથી બિરસા મુંડા ચોક સુધી ભવ્ય રેલી યોજાઈ હતી. 9 ઓગસ્ટના રોજ ઝઘડિયા એપીએમસી ખાતેથી પરંપરાગત પોશાક અને વાજિંત્રો સાથે એક વિશાળ રેલી રાજસ્થાન થઈ હતી. આ રેલી આદિવાસી સંસ્કૃતિના રંગો પાથરતી ઝઘડિયાના મુખ્ય માર્ગો પરથી પસાર થઈને બિરસા મુંડા ચોક સુધી પહોંચી હતી, જ્યાં કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું. રેલીમાં મોટી સંખ્યામાં આદિવાસી યુવાનો અને સ્થાનિક લોકો જોડાયા હતા.